સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। છેલ્લા 13 દિવસથી સ્થિર થયેલું ચોમાસું હવે આગળ વધ્યું છે, ત્યારે જુઓ મેઘાનું મંડાણ। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાજકોટ, અમરેલી અને બોટાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, તો વરસતા વરસાદમાં ખેડૂતોને પણ ખુશીનો અહેસાસ થયો છે। અમરેલીમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા। લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની ભારેથી અતિ ભારેની આગાહી કરવામાં આવી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગીર સોમનાથ, જામનગર, ડાંગ સહિત રાજ્યના અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને 5 તસવીરો આ માધ્યમથી પણ અમે આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। અચાનક વાતાવરણમાં પલટા બાદ આવી મેઘરાજાની સવારી। જૂનાગઢ શહેર ઉપરાંત માળિયાહાટીના જલંધર, માતરવાણિયા, અમરાપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી। વંથલી, જેવડી સહિતના ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો વરસાદી માહોલ જામતા ગિરનાર પર્વત આસપાસ સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે। વાદળો સાથે વાત કરતા ગિરનારના આ દ્રશ્યો સૌ કોઈનું મન મોહી લે તેવા છે। ત્યારે આ દ્રશ્યો નયનરમ્ય છે અને આંખોને ટાઢક પહોંચાડે એવા ચોક્કસથી કહી શકાય। જ્યારે પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું અને ગિરનાર પર્વત પરના આ દ્રશ્યો કેમેરામાં કંડારાયા। મોટાભાગના વિસ્તારોમાં એક તો વરસાદ છે અને તેમાં પણ ગિરનારની જે ગિરિમાળાઓ છે ત્યાંથી પસાર થતા વાદળોના દ્રશ્યો પણ રમણીય લાગી રહ્યા છે।